નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. નિવૃત્તિમાં પ્રવૃત્તિ, ખુશીઓની ઉજાણી આજનો આપણો આ ડે સ્પેશિયલનો વિષય છે. એટલા માટે કારણ કે વૃદ્ધાવસ્થામાં જેમ જેમ વૃદ્ધાવસ્થાની ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણે એવું સમજીએ છીએ કે વૃદ્ધાવસ્થા એટલે કે ફક્ત અને ફક્ત આપણે જે રિટાયરમેન્ટ લાઈફ છે તેને ઘરમાં વિતાવવાની કે પછી આપણે ઘરમાં કોઈ પણ એવી પ્રવૃત્તિ છે તે કરવાની. પરંતુ અત્યારના સમયમાં તેની વ્યાખ્યા બદલાઈ છે અને દરેક વ્યક્તિએ વ્યાખ્યા બદલવાની જરૂર છે. આપણે અત્યારે જે સમયમાં જીવી રહ્યા છીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ભરપૂર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એમાં આપણે જે બાળપણ જીવ્યું છે અને બાળપણમાં કેટલા એવા આપણા શોખ હશે કે જે અધૂરા રહી ગયા હશે, તો વૃદ્ધાવસ્થામાં એ બાળપણના શોખને પૂરા કરવા જોઈએ. એટલા માટે કારણ કે તેનાથી આપણે શારીરિક રીતે સ્ફૂર્તિમય રહીશું અને સાથે સાથે જેટલું આપણે શારીરિક રીતે સ્ફૂર્તિમય રહીશું તેટલું જ આપણને માનસિક રીતે પણ સ્ફૂર્તિ મળશે. વૃદ્ધાવસ્થાને ઉંમર સાથે કોઈ પણ બાંધછોડ નથી હોતી. ઉંમરને ફક્ત આપણી એ શારીરિકમાં દેખાતું હોય છે, પરંતુ આપણું મગજ એ હજુ પણ એ બાળપણમાં જ જીવતું હોય છે. જેના શોખ આપણે અધૂરા થઈ ચૂક્યા છે, જે અધૂરા રહી ચૂક્યા છે, તે શોખને પૂરા કરવાની અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા. માટે વૃદ્ધાવસ્થામાં બને તેટલું આપણે એવું કાર્ય કરવું જોઈએ કે જેનાથી આપણું મન ખુશ થાય. શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ, મિત્રોને મળવું જોઈએ, જે શોખ અધૂરા રહી ચૂક્યા છે. કેટલા એવા વૃદ્ધો હશે કે જેમને સંગીતનો શોખ હશે, જે બાળપણમાં નથી કરી શક્યા, તે હવે વૃદ્ધાવસ્થામાં કરે છે. કેટલા એવા વૃદ્ધો છે કે જેમને બાળપણમાં જે એમના શોખ હશે, કોઈ પણ પ્રકારના શોખ, તે પોતાના બાળપણમાં અધૂરા રહી ચૂક્યા છે, તે વૃદ્ધાવસ્થામાં પૂરા કરવા જોઈએ. આ શીખવાડે છે કે જીવનમાં આપણે જીવતા કઈ રીતે શીખવું જોઈએ. કોઈ પણ ઉંમરને આપણા શોખ સાથે બાંધછોડ નથી હોતી, એને કોઈ મતલબ જ નથી હોતો. માટે શા માટે વૃદ્ધાવસ્થામાં પણ તેની સાથે મતલબ રાખીએ. કોઈ પણ ઉંમરમાં આપણે આપણા શોખને પૂરા કરવા જોઈએ. વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે જ્યારે એકલતાપણું વૃદ્ધો અનુભવતા હોય છે, પરિવારનો સાથ સહકાર તેમને જોઈતો હોય છે, તેની સાથે કઈ રીતે જીવન ખુશીથી જીવવું જોઈએ તેનો તે શોધમાં હોય છે. તો આ બધાની વચ્ચે એક આજનો આ વિષય કે જે વૃદ્ધાવસ્થા ઉપર અને વૃદ્ધોએ કેવી રીતે જીવન જીવવું જોઈએ તેના ઉપર વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર ધીરેન ગંજવાલા કે જેઓ સિનિયર તબીબ છે. ડૉક્ટર ધીરેન, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. નમસ્તે. સાથે જોડાયા છે જેબી પટેલજી, જેઓ નિવૃત્ત બેંક અધિકારી છે. જેબીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ડૉક્ટર ધીરેન, જ્યારે આપણે વૃદ્ધાવસ્થાની વાત કરીએ છીએ અને વૃદ્ધાવસ્થામાં એવું કહેવાય છે કે શારીરિક સ્ફૂર્તિ ખૂબ જરૂરી છે. જેટલી શારીરિક સ્ફૂર્તિમય રીતે જીવન જીવવામાં આવે તેટલી જ રીતે આપણું જે પાછળની જિંદગી છે તે ખૂબ જ સારી રીતે વીતે. તો આજનો આપણો જે વિષય છે નિવૃત્તિમાં પ્રવૃત્તિ, આ વિષય પર આપનું શું માનવું છે? ના, એટલે આપણે જે વાત કરી એ એકદમ સાચી છે કે આપણી જે ઈચ્છાઓ બાળપણમાં કે યુવાની દરમિયાન આપણે પૂરી નથી કરી શક્યા, કારણ કે સમયના અભાવે અથવા તો બીજા કોઈ કારણસર, હવે જ્યારે આપણે નિવૃત્ત થઈએ ત્યારે આપણી આગળ સમયની છૂટ થાય છે અને એ વખતે આપણી જે કઈ ઈચ્છાઓ હતી એ જો શક્ય હોય તો પૂરી કરવી જોઈએ. એટલે એ જે આપણે વાત કરી એની જોડે હું પૂરેપૂરો સહમત થઉં છું, કારણ કે એક સ્ટડી થયો કે જેની અંદર લોકો જ્યારે મૃત્યુની નજીક હતા અને એ વખતે એમને પૂછવામાં આવ્યું કે તમારી જિંદગી માટે તમે શું માનવું છે, અને મોટેભાગના લોકોએ એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે મેં આમ કર્યું હોત તો. એટલે એવી ઈચ્છા બાકી રાખી અને મૃત્યુ પામવું એની કરતા જે કંઈ આપણને ગમે છે, જે કંઈ શોખ છે, અને જો શક્ય હોય ફિઝિકલી, મેન્ટલી, ફાઇનાન્શિયલી, તો એ શોખ પૂરા કરવા જ જોઈએ. જી, જેબીજી, આપનું શું કહેવું? કારણ કે વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે જ્યારે વૃદ્ધો તમામ રીતે એકલતા અનુભવતા હોય છે. સાથે સાથે જે બાળપણમાં શોખ અધૂરા રહી ચૂક્યા છે, જે જીવન જે બાળપણમાં નથી જીવી શક્યા, તેમને પણ એવી ઈચ્છા હોય છે કે વૃદ્ધાવસ્થામાં તે જીવન જીવે. ત્યારે આજના સમયમાં કેટલું જરૂરી છે દરેક વૃદ્ધો માટે તે? સાહેબે પણ જે કહ્યું તે બહુ સાચી વાત છે. આપણા મનમાં કોઈ પણ શોખ બાકી મૂકીને, આપણી ગમતી વસ્તુ બાકી મૂકીને સ્વર્ગે સીધાવું એના કરતાં જીવતા જીવ જ આપણા શોખ, આપણી જે અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય તે આપણે જે કરવા માગતા હોઈએ, આપણને ગમતી વસ્તુઓ, આપણા ગમતા માણસોને મળવાનું, આપણી ગમતી રમતો, આપણું ગમતું પુસ્તક વાંચવાનું, સંગીત વાંચવાનું, ફરવા જવાનું, પણ મનમાં એવું ના રહેવું જોઈએ કે હું આ ના કરી શક્યો, મારે કરવું જોઈતું હતું અથવા તો મારાથી થયું હોત તો સારું થાત. જી, ડૉક્ટર
ધીરેન, જ્યારે વૃદ્ધાવસ્થામાં શારીરિક પ્રક્રિયાની વાત કરવામાં આવે તો કેટલા એવા વૃદ્ધો હશે કે જેમને પોતાનું શરીર સાથ નહીં આપતું હોય, પરંતુ તે જરૂરી છે કે તેવી અવસ્થામાં પણ શારીરિક રીતે સ્ફૂર્તિમય રહેવું, પ્રવૃત્તિમય રહેવું, તે સ્વસ્થ જીવનની અને સુખી જીવનની નિશાની વૃદ્ધાવસ્થામાં બતાવે છે. એકદમ સાચી વાત છે, કારણ કે મેડિકલ સાયન્સ અને બીજા ઘણા બધા ફેક્ટર્સને લીધે આપણું આયુષ્ય વધ્યું છે. 80 વર્ષની આજુબાજુના કેટલા બધા લોકો આપણી આસપાસ જોવા મળે છે. પણ એ સાથે જો તંદુરસ્ત રહેવું હોય, એક્ટિવ રહેવું હોય, તો આપણા શરીરે પણ આપણને સાથ આપવો જોઈએ. મસલ્સ, જોઈન્ટ્સ એ બધા જ સારા હોવા જોઈએ. એવું શક્ય થયું છે કે જોઈન્ટ્સ રિપ્લેસ કરીને પણ આપણે એને સારા રાખી શકીએ છીએ, પણ મસલ્સ જેનું કોઈ રિપ્લેસમેન્ટ શક્ય નથી, એ જો આપણા સારા નહીં હોય તો કદાચ હલનચલન ને એ બધાની અંદર આપણને તકલીફ પડશે. અને આયુષ્ય હશે, પણ જેને હેલ્થ સ્પાન કહે છે, કે મીન્સ કે તમે કેટલું સારું જીવો છો, એ કદાચ આપણી આગળ નહીં હોય. એટલે સારા હેલ્થ સ્પાન માટે એ જરૂરી છે કે આપણે ફિઝિકલી એક્ટિવ રહીએ, ફિઝિકલી ફિટ રહીએ, અને એ માટે પહેલેથી પ્રયત્ન કરતા રહીએ. જી બિલકુલ, અને જરૂરી છે કે આપણે પહેલેથી જ જો એવો પ્રયત્ન રાખીએ તો વૃદ્ધાવસ્થામાં આપણે સ્ફૂર્તિમય રહી શકીએ છીએ. જે બી અવસ્થામાં નવા શોખોની વાત કરવામાં આવે, આપ પણ એક સિનિયર સિટીઝન છો, ત્યારે એક સિનિયર સિટીઝનનો કેવો અનુભવ હોય છે કે જ્યારે તેઓ વૃદ્ધાવસ્થામાં આવતા હોય છે, કેવા પ્રકારનો અનુભવ તેમને થતો હોય છે? ઘણી બધી રીતે, ઘણી બધી જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધતા હોય છે. જ્યારે સુખી જીવન જીવવાનો સમય આવે ત્યારે વૃદ્ધાવસ્થામાં આવી જતા હોય છે. તેઓ એક વૃદ્ધ તરીકે, એક સિનિયર સિટીઝન તરીકે આ અવસ્થામાં કેવી રીતે લોકોએ જીવવું જોઈએ, વૃદ્ધોએ કેવી રીતે ખુલ્લા દિલથી જીવવું જોઈએ, તેના માટે શું કહેશો આપ? અંગ્રેજીમાં એક બેઝિક પ્રોવર્બ છે, ધ ઓનલી પર્સન હુ કેન કીપ મી હેપી ઇઝ માય સેલ્ફ. પોતે પોતાની જાતને જો સુખી રહેવા માગતા હોય, આનંદિત રહેવા માગતા હોય, તો એના સિવાય, તમારા જાત સિવાય તમને કોઈ મદદ કરવાનું નથી. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, લોકો શું વિચારશે, આપણે લોકોને નડતા નથી, એ પ્રકારની આપણને ગમતી પ્રવૃત્તિ કરીએ, એ આપણો આનંદ. યુ હેવ સમ મિનિંગ. કોઈ એક હેતુ રાખો કે ભાઈ મારો હેતુ એ છે કે મારે સંગીત શીખવું છે, તો રોજ હું અડધો કલાક એના માટે કાઢીશ, તો તમને બાકીના 23 કલાક સતત એ તરફ તમારો અભિગમ રહેશે કે કાલે મારે પાછું આ રિપીટ કરીને શીખવાનું છે. સો યુ વિલ બી કીપિંગ યોર બ્રેન બિઝી. વૃદ્ધાવસ્થા એ ઉંમર છે અને ઘડપણ એ અનુભવ છે. એટલે આપણે ઘડપણમાં જવાનું છે, વૃદ્ધ નથી થવાનું. અને એટલે જ જે બીજી કહેવાય છે ને કે આપણે વૃદ્ધાવસ્થાની જે ઉંમર હોય છે તે ફક્ત ઉંમરમાં છલકાતી હોય છે. જો આપણે, આપણું જે હૃદય હોય છે, આપણું જે મગજ હોય છે, તે હજુ પણ એ બાળપણમાં જીવતું હોય છે. અને કેટલાય એવા વૃદ્ધો હશે કે જેમના મનમાં પ્રશ્ન થતો હશે કે હું મારું જે બાળપણ છે તે કેવી રીતે વૃદ્ધાવસ્થામાં પૂરું કરું. તો જ્યારે શરીર ના સાથ આપે ત્યારે કેવી રીતે વૃદ્ધે વર્તન કરવું જોઈએ, ત્યારે તે કેવી રીતે પોતાના શોખ પૂરા કરે? શારીરિક અવસ્થા એ ઉંમરની સાથે એ સ્વાભાવિક છે, પણ આપણી પ્રાપ્ત શારીરિક સ્વાસ્થ્યમાં આપણે આપણા શોખ જે પાળી શકાય હોય એ પાળવાના પ્રયત્ન કરવા. સૌથી મોટી વાત મગજ માટે હોય તો દાખલા તરીકે કીપ ઓન લર્નિંગ સમથિંગ. કંઈક ને કંઈક નવું શીખવાની વૃત્તિ રાખો, છાપામાં કંઈક નવું શોધો. સાયન્સ પણ એવું કહે છે કે તમારા મગજને પ્રવૃત્તિ મળે એવું કામ કરો. તમે સુડુકો ભરો, તમે આડી ઊભી ચાવી ભરો, તમે પઝલ્સ જુઓ, તમે નાના બાળક પાસેથી મોબાઈલ શીખવાનો પ્રયત્ન કરો. આ બધી પ્રવૃત્તિના કારણે તમે તમારી માનસિક સ્વાસ્થ્યતા સારી રાખી શકશો અને ઘડપણને વૃદ્ધાવસ્થાથી અલગ પાડી શકશો. જી ડૉક્ટર ધીરેન, આપ પણ આ વાતથી સહેમત થતા હશો, કારણ કે જે રીતે આપ પણ એક તબીબ છો અને જ્યારે વૃદ્ધાવસ્થાની વાત કરવામાં આવે તો આપની પાસે પણ ઘણા એવા પેશન્ટ આવતા હશે કે જે પોતાની શારીરિક સમસ્યાને કારણે તેમને જે શોખ છે તે પૂરા નથી કરી શકતા, અથવા તેમને જે રીતે જીવન જીવવું છે તે જીવન નથી જીવી શકતા. ત્યારે તમારા દ્વારા શું સલાહ આપવામાં આવતી હોય છે? અઘરો સવાલ એ રીતે છે કે ઘણી બધી વસ્તુઓ માટે આપણે પહેલેથી પ્લાનિંગ કરવું પડે. આપણે ધારો કે એવું ઈચ્છતા હોઈએ કે આપણું રિટાયરમેન્ટ સારું થાય અથવા સારું રહે, તો આપણે એને માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પહેલેથી કરતા હોઈએ છીએ. હું રિટાયર થવા આવું એ વખતે હું જાગું કે હવે હું બચત કરું, તો કોઈ એની ઇફેક્ટ આવવાની નથી. એ જ રીતે તંદુરસ્તી માટે પણ પહેલેથી પ્રયત્ન કરવો પડે. તકલીફ ક્યાં થાય છે કે જ્યારે આપણે કમાવાના વર્ષો હોય
ત્યારે આ બધી વાત ભૂલી અને આપણે કમાવાની પાછળ અથવા તો જિંદગી માણવાની પાછળ આપણે ગાંડા થઈ જતા હોઈએ છીએ. અને આપણી ઉંમર થશે અને શરીર થોડુંક નબળું થશે અથવા તો રોગો આવશે, એ એ વિશે બહુ જ ભાગ્યે જ લોકો વિચાર કરતા હોય છે. અને એને લીધે એવી અપેક્ષા એમને રાખી હોય કે હું રિટાયર થઈશ અને હું જિંદગી માણીશ, પણ કદાચ રિટાયર થાય ત્યારે કંઈક બીજી તકલીફ આવી જાય, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે હાર્ટની કોઈક તકલીફ છે, અને એને લીધે એવું થાય કે ઘણી બધી વખત ઈચ્છાઓ હોય પણ ફિઝિકલી એ વસ્તુ શક્ય ન બને. એટલે આવું ઘણી બધી વખત અમે થતું જોયું છે. જેબીજી જ્યારે સમગ્ર જીવન બીજાની જરૂરિયાતો માટે દોડ્યા અને હવે આપણો સમય એટલે કે હવે જ્યારે એમ થાય કે આખી જિંદગી સંઘર્ષમય જીવન જીવ્યા અને હવે પોતાના માટે જીવવાનો સમય આવ્યો છે, તો ત્યારે તમારી સાથે ઘણા એવા વ્યક્તિઓ હશે, ઘણા એવા સિનિયર સિટીઝન હશે, તો ત્યારે તે લોકો કેવી રીતે જીવતા હશે? તમે લોકો પણ ભણતા હશો અને હવે તો ટેકનોલોજીનો યુગ વધી ગયો છે, આપણે આધુનિક ટેકનોલોજીમાં જીવીએ છીએ, તો ત્યારે કેવી રીતે તમે લોકો સંવાદ કરો છો અને પોતાનું વૃદ્ધાવસ્થા કેવી રીતે વિતાવવું તે ચર્ચા કરો છો? વ્યક્તિગત રીતે વાત કરું, મારી ફિઝિકલ એક્ટિવિટી પહેલેથી હતી અને હજુ પણ છે, એટલે ભગવાનની દયા છે. બધાને એવું ના હોઈ શકે, પણ હું વેન આઈ એમ મીટિંગ બાય કોન્ટેમ્પરરી પીપલ, મારા સ્ટાફ મિત્રો કે જે મારા કરતાં 1-2 વર્ષ મોટા હોય અને મારા પહેલાં રિટાયર થયો, એમને ત્યાં જોઉં એટલે મારી મુખે હંમેશા આનંદની અને મોજની જ વાત હોય. અને એ લોકો સામેથી મને કહે તમારે છે ને 10 દિવસે એકવાર છે ને એકાદ કલાક અહીંયા આવી જવું. દે ફીલ હેપી. હું એમ કહું કે તમે મારા આવવાથી ખુશ થાવ છો ને, તો તમે પણ કોકને ત્યાં જઈને કોકને રાજી કરો. કીપ પીપલ હેપી. આપણા સમવયસ્ક માણસો જોડે યુ શેર, યુ એન્જોય, યુ હેવ ધ ફન. મગજને દુનિયાદારીથી દૂર કરીને પ્રવૃત્ત અને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરો. એ તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે પણ બહુ જ જરૂરી છે. ડોક્ટર ધીરેન, એએમએમાં જે સેશન યોજાયો વૃદ્ધો માટે જ કે ખાસ જેમાં વૃદ્ધાવસ્થામાં કેવી રીતે બાળપણના શોખ પૂરા કરવા અને તે આપણા મગજને કેવી રીતે સ્ફૂર્તિમય રાખે છે તેના વિશે વાત કરી. ત્યાં ઉપસ્થિત જે વૃદ્ધો હતા તેમનો શું અભિપ્રાય હતો? કારણ કે ઘણા બધા એવા વૃદ્ધો હોય છે કે જે આવા પ્રકારના સેશનમાં જતા હોય છે, તેમને આનંદ આવતો હોય છે, તેમને પણ ખુશી મળતી હોય છે. તો વૃદ્ધોનો જ્યારે અભિપ્રાય લેવાનો પ્રયત્ન કર્યો, તેમના દ્વારા કેવો અનુભવ રહ્યો? કઈક એવી નવું વસ્તુ, કઈક એવી નવી વાત તેમના થકી જાણવા મળી? ઓકે, કોઈ પણ પ્રોગ્રામની અંદર આપણે જઈએ, ખાસ કરીને આવા જનજાગૃતિ સેમિનારમાં જઈએ, ત્યારે 2 વસ્તુ હોય છે કે એક તો માહિતી અને બીજી વસ્તુ કે મજા, જેને આપણે ઇંગ્લિશમાં એન્ટરટેનમેન્ટ શબ્દ વાપરતા હોઈએ છીએ. જે પ્રોગ્રામ અમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કર્યો, એમાં બંને વસ્તુ ઉપર ભાર આપ્યો. અને માહિતી માટે ખાસ ભાર અમે એ આપ્યો કે લોકો સમજી શકે એવી ભાષાની અંદર માહિતી આપવા માટે પ્રયત્ન કર્યો. નિષ્ણાત ડોક્ટરો હતા, પણ એ લોકો મેડિકલ ટર્મિનોલોજીનો ઉપયોગ ન કરે અને લોકો સમજી શકે એ રીતે સમજાવે, એ અમારો આગ્રહ હતો. અને મોટેભાગના લોકોએ કહ્યું કે જે એમને વાત કરી એ ઇઝીલી સમજી શકાય એવી વાત હતી. એટલે એ એક જે ભાગ હતો એના માટે તો ઘણા બધા લોકો બહુ જ ખુશ હતા, કારણ કે આટલા નિષ્ણાતો ડોક્ટર આગળથી 1 2 3 4 5 6 તમારે શું શું કરવાની જરૂર છે એ એમને બહુ જ ક્લેરિટી સાથે સમજાવ્યું. અને બીજી વસ્તુ કે જે ઘણી બધી વસ્તુ તમે સામાન્ય માણસ તરીકે ન જોઈ હોય, તો એ જે લોકોને તકલીફ થાય છે, એ લોકોને કેવી તકલીફ થાય છે એ બતાવવા માટે પ્રયત્ન કર્યો. ધેટ વોઝ અનધર સ્ટ્રોંગ ફીચર ઓફ ધ પ્રોગ્રામ. અને ત્રીજી વસ્તુ કે શું કરવું જોઈએ એના વિશે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. ખાલી વાતો ન કરી, પણ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. ને લગભગ 1 કલાક 1.25 કલાક સુધી લોકોએ વિવિધ બ્રેઇન એક્ટિવિટી કરી કે જેનાથી એમને ખબર પડી કે ઘરે જઈને પણ આ રીતે બ્રેઇનને વાપરવાની જરૂર છે. ઓકે, કેવી એક્ટિવિટી કે જેનાથી તેમને પણ એવું થાય, ઈચ્છા થાય કે તે પણ સ્ફૂર્તિમય મગજ, કારણ કે વ્યક્તિ જો શારીરિક રીતે સ્ફૂર્તિમય રહેશે તો તેનું આપોઆપ તેનું માનસિક રીતે સ્ફૂર્તિમય રહેવાનું છે, પરંતુ તે માટે પણ આપણે એવી પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. તો કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ વૃદ્ધાવસ્થામાં? ઓકે, આપણે જે હવે વાત કરીશું કે અથવા તો હું જે જવાબ આપીશ એ મેઇનલી થિંકિંગ, મગજનું એક અગત્યનું કાર્ય છે કે વિચારવું. અને મોટે ભાગના લોકોના જીવનમાં એવું થતું હોય છે કે જેમ જેમ આપણે રિટાયર થતા જઈએ એટલે વિચારવાની જે ક્ષમતા છે એ ખાસી ઓછી થતી હોય છે.
તમે જ ધારો કે કોઈ વૃદ્ધનું જીવન જુઓ તો મોટે ભાગની જે ક્રિયાઓ કરે છે એ ઓટોમેટિક મોડ ઉપર થતી હોય છે કે સવારે ઉઠ્યા, બ્રશ કરી, ચા પીધી, ચાલવા ગયા. એ એકે એક્ટિવિટીમાં એવું જોરદાર મગજ વાપરવાની જરૂર નથી પડતી. એટલે જે એક નિયમ છે કે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ, જો વાપરશો નહીં તો ગુમાવશો. અને સેમ વસ્તુ થાય છે કે એ લોકોને ખબર નથી કે બ્રેઇનને કઈ રીતે વાપરવું જોઈએ. મોટે ભાગના લોકો સુડુકો અથવા તો ક્રોસવર્ડ પઝલ એના ઉપર આધાર રાખતા હોય છે. પણ અગેન એવું છે કે આપણે કોઈ પણ ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ તો એ જ મસલ્સ મજબૂત થાય. એટલે સુડુકો કે ક્રોસવર્ડ પઝલ કરીએ તો ખાલી એટલા માટે આપણું મગજ ચાલે, પણ મગજને બીજી બધી એક્ટિવિટી કઈ કઈ કરવાની છે, જેને આપણે એનાલિટિકલ થિંકિંગ કહીએ કે ક્રિટિકલ થિંકિંગ કહીએ, એ વાત અમે એમને સમજાવી કે આવું કરવાની જરૂર છે. જે પ્રકારે ડૉક્ટર ધીરેન દ્વારા વાત કરવામાં આવી કે કેવી રીતે મગજને આપણે એક્ટિવ રાખી શકીએ અને કોઈ પણ રીતે આપણે પોતાની મગજને જો એવી એક્ટિવિટીમાં પરોવરીશું કે જેમાં આપણનું એમ ધ્યાન જાય કે જે એક્ટિવિટી છે તેનાથી સ્ફૂર્તિમય રહેવાય છે, માનસિક રીતે સ્ફૂર્તિમય રહેવાય છે. કારણ કે જરૂરી છે અત્યારના સમયમાં જ્યારે વૃદ્ધો હોય છે તેમને એકલતાપણો જે સમય હોય છે, ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે શારીરિકની સાથે સાથે માનસિક સ્ફૂર્તિ જે જોઈએ છે તે નથી મળતી અને તેને કારણે પણ તેઓ નિરાશાજનક પરિસ્થિતિમાં મુકાતા હોય છે. તો ત્યારે શું કરવું જોઈએ, કેવી રીતે જીવનમાં નાની નાની બાબતોમાં લાઈફને એન્જોય કરવી જોઈએ તે શીખવું જોઈએ. મૂળ વાત કંઈક શીખવાની વૃત્તિ કેળવવી જોઈએ. નાના બાળક સાથે હો તો એની સાથે એના જેવડા થઈને જીવો. યુવાન છે તમારા 35, 40, 45 વર્ષના, એની સાથે એના સમય પ્રમાણે એના સમયની વાત સાંભળો, સમજવાનો પ્રયત્ન કરો. આપણે ના સમજાય તો કંઈ વાંધો નહીં, લિસન હિમ. એક વાર, બીજી વાર, ત્રીજી વાર આપણને સંભળાશે. આપણી સમવયસ્ક માણસો જોડે આનંદની અને ખુશીની વાત કરો. 3 સ્ટેજ તમારી પાસે આવી ગયા. બીજું, જે પણ ઘટનાને તમે જુઓ તો મગજને તમારું શાર્પ કરવા માટે તરત એને એનાલિસિસ કરો કે આમ કેમ થયું, આમ કેમ નથી થતું. બેઝિકલી નાનું બાળક જ્યારે શીખે છે ને ત્યારે આ પ્રોસેસથી જ શીખે છે કે આમ કેમ થતું હશે, એટલે બાળક શીખે છે. આપણે દરેક ઉંમરે બાળક જ છીએ. આપણે હંમેશા પ્રોસેસમાં એ જ નાખવાનું કે આવું કેમ થયું, આ થાય તો મને કેમ ના ખબર પડી. પોતાની જાતને પ્રશ્ન કરો, મગજને કાર્યરત રાખો એટલે એની જાતે જ તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આપણે પ્રવૃત્તિની વાત કરી રહ્યા છે, શોખની વાત કરી રહ્યા છે, તો જે બીજી આપને કયો એવો શોખ છે કે જે આપ અત્યારે વૃદ્ધાવસ્થામાં પૂરો કરી રહ્યા છો અને શોખને માણી રહ્યા છો? હું બેન 1977થી સ્વિમિંગમાં જતો હતો. પછી વચમાં આ બાજુ રહેવા આવ્યા અમે નદીની પારથી આ તરફ, એટલે સ્વિમિંગ આ બાજુ કોઈ સ્વિમિંગ પુલ નજીકમાં હતો નહીં, બંધ થઈ ગયું. મારી રિટાયરમેન્ટ પછી સૌથી પહેલું મેં નજીકમાં ક્યાંક સ્વિમિંગ પુલ શોધવાનો પ્રયત્ન કર્યો. આજની તારીખમાં રોજ મારો સવારનો 1 કલાક સ્વિમિંગમાં જાય છે. મારા માટે એક એલોરિંગ ફેક્ટર છે. જાપાનીઝ ભાષામાં એક શબ્દ છે એકાગાઈ, એટલે મીન્સ અ મિનિંગફુલ લાઈફ. તમે શેના માટે સવારે વહેલા જાગો છો? આઈ અવેક એટ 5:30 વિથ અ બ્રેઇન સ્ટ્રોક ઇન માઇન્ડ કે મારે 6:15 સ્વિમિંગ પુલમાં પહોંચવાનું છે. તો એક એલ્યુરિંગ ફેક્ટર રાખો, મારે આ કામ કરવા જેવું છે. એટલે એ તમને પ્રવૃત્તિમાં તમારા મનને, તમારા શરીરને એ એક્ટિવ માટે વેગ આપે છે. અને ડૉક્ટર ધીરેન જે પ્રકારે જે બીજી વાત કરી કે કઈ રીતે તે એક્ટિવ રહે છે અને તેમની કોઈ એવી આવી પ્રવૃત્તિ છે, આપની વાત કરો. આપ જ્યારે આ લેક્ચર લીધો ત્યારે તમે વૃદ્ધોને કીધું કે કેવી રીતે સ્ફૂર્તિમય રહેવું ને કેવી પ્રવૃત્તિ કરવી. મેઇન આપણે શોખની જ વાત કરી રહ્યા છીએ કે નિવૃત્તિમાં આપણે પ્રવૃત્તિમય કેવી રીતે રહેવું ને કેવી રીતે બાળપણના શોખ પૂરા કરવા. તમારો કોઈ એવો શોખ છે કે જે તમે બાળપણનો શોખ અધૂરો રહી ચૂક્યો હોય? તમે ડૉક્ટર છો એ વાત છે, તબીબી નિષ્ણાંત છો, ત્યારે તેની સાથે તમે એક જીવ છો અને જેને પણ જીવન જીવવાનો હક છે અને જે ખૂબ જ સુંદર મજાનું જીવન જીવી શકે છે, જ્યારે બીજાને શીખવાડી શકે છે તો પોતે પણ જીવન જીવે છે. ત્યારે તમારો કોઈ એવો શોખ છે કે જે તમે પૂરો કરો છો? થોડુંક અહીંયા શબ્દનું કન્ફ્યુઝન છે કે વૃદ્ધાવસ્થા સાથે એક્ટિવ રહેવા માટે મગજ વાપરતા રહેવું જરૂરી છે. એને માટે નવો શોખ કેળવીએ તો ચોક્કસ એ સારી વસ્તુ છે. પણ જે જેબીજીએ વાત કરી કે પર્પઝ ઓફ લાઈફ, કે સવારે ઉઠો ત્યારે મગજમાં એક વસ્તુ ક્લેરિટી હોવી જોઈએ કે આજના દિવસમાં મારે આ કરવાનું છે. એ શોખ પણ હોય કે કોઈ કાર્ય પણ હોય.
એટલે હું હજી શોખની દિશામાં નથી ગયો, કારણ કે મારી આગળ કરવા માટે ઘણા બધા કાર્ય છે અને મારે કદાચ સમય ઓછો પડે એવું છે, કારણ કે ઘણા બધા પ્રોજેક્ટ્સ ઉપર હું કોન્સ્ટન્ટલી વિચાર કરી રહ્યો છું. એટલે જ્યારે મારે એ પ્રોજેક્ટ ઓછા થશે, જ્યારે મને એવું લાગશે કે હવે મારે શું કરવું, એ વખતે હું કદાચ કંઈક નવો શોખ કેળવવા માટે પ્રયત્ન કરીશ. એ સંગીત હોય, ચિત્ર હોય કે નવી ભાષા હોય. પણ અત્યારે તો મેં જે કહ્યું રીતે કે હું પ્રોફેશન ઉપરાંત ઘણા બધા પ્રોજેક્ટમાં, નવા પ્રોજેક્ટો કે જે તમારે ડેવલપ કરવા પડે, વિચારવો કરવો પડે, એની ઉપર હું અત્યારે કાર્યરત છું, કે જેથી મારું મગજ વપરાતું રહે. જી. ખૂબ જ સારી વાત ડૉક્ટર ધીરેન આપે કરી અને આવી જ રીતે લોકો પણ તમારી વાત સમજે અને વૃદ્ધાવસ્થા જે છે તેને દરેક કોઈ પણ ઉંમર સાથે લેવા-દેવા નથી હોતો અને એટલા જ માટે જ્યારે આપણે સ્ફૂર્તિમય રહીશું, જીવન જીવતા શીખીશું, તો આપણને પણ એમ ખ્યાલ આવશે કે કેવી રીતે ખરા અર્થમાં જીવન શું છે અને તેને જીવવા કેવી રીતે જોઈએ. જેવી જે જ્યારે આપણે શારીરિક પ્રક્રિયા અને મગજ સાથે જોડી રહ્યા છે, મગજની પ્રક્રિયા સાથે જોડી રહ્યા છે, ત્યારે ઘણી વખત એવું જોઈએ છે કે જેમ ડોક્ટર ધીરેને વાત કરી કે વૃદ્ધાવસ્થામાં લોકો ભૂલતા જાય છે. પોતાની જે શાર્પનેસ જે પહેલાના સમયમાં જે બાળપણમાં હોય છે, જે યંગ એજમાં જોવા મળતી હોય છે, તે નથી જોવા મળતી. તો એવા સમયે અત્યારે વૃદ્ધાવસ્થામાં જ્યારે કોઈ એવો વ્યક્તિ હશે કે જે વસ્તુઓ ભૂલતું જઈ રહ્યું છે, પ્રવૃત્તિઓ ભૂલતી જઈ રહી છે, ત્યારે શું કરવું જોઈએ વૃદ્ધે? કઈ રીતે તે એક્ટિવ રહેશે? શું એ આપણને યાદ રહે ને, એ સૌથી મોટી વાત છે. આપણને ખબર હોવી જોઈએ કે હું ભૂલી જાઉં છું, એનો મતલબ કે હું ભૂલતો નથી. બીજું, આ ન્યુરોલોજીકલ પ્રોસેસ છે. કોકને વહેલી થાય, કોકને મોડી થાય, કોકને મગજનો ઉપયોગ વધુ હોય એટલે કદાચ વધુ મોડી થાય, પણ એ પ્રોસેસ બધાને ધીમે ધીમે થાય જ છે. આપણે એ વસ્તુ સ્વીકારીને જ ચાલવાનું કે આ અસર બીજાની જેમ મને પણ આવવાની છે, અને આવવાની છે એટલે તમારી ભૂલને સ્વીકારતા શીખો. જ્યારે આપણે કોઈ કામ આપણને કોઈએ કહ્યું અને આપણે ભૂલી જઈએ, તો પછી તે મને કહ્યું તું ખરું, આપણે કદાચ વાત નહોતી થઈ, ડોન્ટ સે લાઈક ધેટ. સ્વીકારી લો કે યાર હું ભૂલી જાઉં છું, હું ભૂલી ગયો હોઈશ. ધ મોમેન્ટ તમે તમારી ભૂલને સ્વીકારી, એ ભૂલ તમે બીજી વાર નહીં કરો. આ સત્ય છે અને આ સ્વીકાર્ય વાત છે જે આપણે સમજવી પડે. જી, ચોક્કસથી. એક મહત્વપૂર્ણ સંદેશો, એક મહત્વપૂર્ણ વાત કે જે તમે વૃદ્ધોને કહેવા માંગો છો કે જે વૃદ્ધાવસ્થામાં આવી રહ્યા છે અથવા આવવાના છે, અથવા કોઈ પણ વયના વ્યક્તિઓ કે જેમને એવું માની લે છે કે વૃદ્ધાવસ્થા એટલે ફક્ત અને ફક્ત ઘરમાં આરામ જ કરવો, નિવૃત્તિનો સમય ફક્ત અને ફક્ત ઘરમાં જ વિતાવવો અથવા મંદિરે જઈને સમય વિતાવવો. પરંતુ આ જે માન્યતા છે તે અત્યારે ને આજે તોડવી ખૂબ જરૂરી છે. અત્યારથી જ જો આજની પેઢી પણ એ સમજશે કે તેમના ઘરમાં પણ દાદા-દાદી હશે, તેમના માતા-પિતા હશે કે જે વૃદ્ધાવસ્થામાં આવી રહ્યા છે, તો તેમને પણ જીવન જીવતા કેવી રીતે શીખવું જોઈએ, તે માટે તમે શું એવો મહત્વપૂર્ણ સંદેશો આપવા માંગો છો? આજની મારી સવાર બાકીના જીવનનો પહેલો દિવસ છે. મારું આરએસી થઈ ગયેલું છે. આગળની કોકની ટિકિટ કેન્સલ થશે એટલે મારું કન્ફર્મ થવાનું છે, મારે સૂઈ જવાનું છે. આટલું યાદ રાખવાનું. લીવ ઇન પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવો. ભવિષ્યની કોઈને ખબર નથી અને ભવિષ્ય તમે ચેન્જ કરી શકવાના નથી. ખૂબ જ સુંદર વાત કરી આપે જેબીજી કે દરેક વ્યક્તિ આ સમજવાની જરૂર છે. અને ડૉક્ટર ધીરેન, આપ શું એવો સંદેશો મહત્વપૂર્ણ જે એવા વ્યક્તિઓને પૂરો પાડવા માંગો છો કે જે વૃદ્ધાવસ્થામાં આવી રહ્યા છે અથવા તે વૃદ્ધાવસ્થામાં અત્યારે જીવી રહ્યા છે, પરંતુ ક્યાંક એવો અનુભવે છે કે મારાથી હવે આગળ કશું નહીં થાય, મારે હવે આવી જ રીતે મારું જીવન જીવવું પડશે, ત્યારે? એટલે બે ગ્રુપની આપણે વાત કરીએ છીએ કે એક લોકો જે 50, 55, 60ની તરફ જઈ રહ્યા છે, એ લોકોએ શું કરવું જોઈએ. એ લોકો માટે તો હું સ્ટ્રોંગલી સજેસ્ટ કરીશ કે કોઈક એક્ટિવિટી રાખો. એ એક્ટિવિટી શોખ હોઈ શકે કે કોઈ ચેરિટી વર્ક હોઈ શકે, પણ સવાર ઉઠીને તમને કંઈક ઉત્સાહ રહે કે પ્રોત્સાહન રહે કે મારે આજે આ વસ્તુ કરવાની છે, એવું હંમેશા રાખો. બીજી વસ્તુ કે જે આપણે આજે હજી સુધી વાત નથી કરી, પણ જે હંમેશા હું કહું છું, ક્યુરિયોસિટી, કે આ વસ્તુ કેમ આમ થઈ અથવા તો આનું શું થઈ શકે, એ જેમ જેમ આપણે ગુમાવતા જઈએ છીએ એમ એમ આપણી તકલીફો વધતી જાય છે. એટલે ક્યુરિયોસિટી હંમેશા રાખવી જોઈએ. એ આપણા મગજને હંમેશા ફ્રેશ રાખે છે. દુનિયામાં ઘણી બધી ઘટનાઓ થતી હોય છે, એ દરેક ઘટના વિશે ક્યુરિયોસિટી હોવી જોઈએ કે કેમ આવું થઈ રહ્યું છે. હું આને પંચાત નથી કહેતો. ક્યુરિયોસિટી અને પંચાત વચ્ચે બહુ જ ફરક છે. ક્યુરિયોસિટી એટલે કોઈ પણ વસ્તુ કેમ થઈ એ જાણવા માટે. સોશિયલ સંબંધની અંદર કેમ
આમ થયું એ વિશે હું વાત નથી કરતો. એટલે ક્યુરિયોસિટી જો આપણે એક્ટિવ રાખીશું, પર્પઝ રાખીશું, તો ચોક્કસ આપણું મગજ સારું રહેશે. જી બિલકુલ. અને આપે જે વાત કીધી જેવી જે આપે પણ ખૂબ જ સુંદર રીતે આજના વિષયને ન્યાય અપાવ્યો એમ તેમ કહેવાય, અને દરેકે વૃદ્ધાવસ્થાને ન્યાય અપાવ્યો કે તેમના દ્વારા જે વૃદ્ધાવસ્થાને માની લેવાય છે કે વૃદ્ધાવસ્થા એટલે ફક્ત અને ફક્ત આરામ કરવાનો સમય, પરંતુ એવું નથી. વૃદ્ધાવસ્થામાં એટલે તમારા બાળપણમાં અધૂરા રહી ગયેલા શોખને પૂરો કરવાનો સમય. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. આભાર. તો ડે સ્પેશિયલના કાર્યક્રમમાં આજની ચર્ચા હતી વૃદ્ધાવસ્થામાં કઈ રીતે નિવૃત્તિના સમયમાં પણ પ્રવૃત્તિમય રહેવું ને તે તમારા જીવનને ખૂબ જ સુંદર મજાનું બનાવે છે. અને એટલા જ માટે પ્રવૃત્તિમય રહો. જેટલી કોઈ પણ ઉંમરને બાંધછોડ નથી હોતી પ્રવૃત્તિ સાથે. તમારા શોખ અધૂરા જે બાળપણમાં રહી ગયા છે તેને વૃદ્ધાવસ્થામાં પૂરા કરો તો તમે સ્વસ્થ જીવન જીવશો. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.